વડોદરા શહેરમાં જીપીસીબી દ્વારા એન્વાયરમેન્ટલ મોનિટરિંગ મોબાઈલ વાનની જે શરૂઆત જે છે તે કરવામાં આવી છે. સીધા દ્રશ્યો બતાવીશું. હાલ આપ જે દ્રશ્યો જોઈ રહ્યા છો આ વાનની અંદરના દ્રશ્યો છે કે જેની અંદર અલગ અલગ પ્રકારની જે હવાની ગુણવત્તા છે તેની ચકાસણી માટેના પેરામીટર છે તે આનાથી માપવામાં આવનાર છે. આપ જે આ જોઈ શકો છો PM10, PM2.5, SO2, NO2, NOx, CO, O3, NH3, H2S, બેન્ઝીન સહિતના જે અલગ અલગ જે હવાની અંદરના પેરામીટર્સ હોય છે તેની ગુણવત્તા જે છે તે માપવાની કામગીરી જે છે તે આ વેન થકી કરવામાં આવશે. આ વેનની અંદર અલગ અલગ પ્રકારની સુવિધાઓ રાખવામાં આવી છે અને જે પણ વિસ્તાર હશે જ્યાં દુર્ગંધ આવતી હશે અને ફરિયાદ મળશે તે વિસ્તારોમાં આ વેન જશે અને આ વેન દ્વારા ત્યાં ચકાસણી કરવામાં આવશે, હવાની ચકાસણી કરવામાં આવશે. એર સક્શન પાઇપ અહીં રાખવામાં આવી છે. આ એર સક્શન પાઇપ થકી હવા જે છે તે અંદર આવશે અને હવાની ગુણવત્તા કેવા પ્રકારની છે તે પણ નક્કી કરવામાં આવશે અને કયા વિસ્તારમાંથી આ હવા છે અને કયા પ્રકારની આ કેમિકલવાળી દુર્ગંધ છે તેની પણ ચકાસણી આ વેન થકી કરવામાં આવશે તેવો દાવો જીપીસીબી દ્વારા કરવામાં આવી રહ્યો છે. આવનારા દિવસોમાં જે સાઉન્ડનું ધ્વનિ પ્રદૂષણ હોય છે તેની ચકાસણી પણ આમાં કરવામાં આવશે. સાથે જ જે પાણીની અંદર પણ જે પ્રદૂષણ ફેલાવવામાં આવતું હોય છે તેની ચકાસણી પણ આ જ વાનથી કરવામાં આવશે તેવું આયોજન પણ આગામી સમયમાં કરવામાં આવનાર છે. 3 કરોડ રૂપિયા જેટલી રકમ આ વાનને તૈયાર કરવામાં ખર્ચ કરવામાં આવે છે અને આવનારા દિવસોમાં અલગ અલગ વિસ્તારોમાં ફરશે, વડોદરા શહેરમાં ફરશે અને જે પણ જગ્યાએ આ પ્રકારની હવાની ગુણવત્તાને લઈને ફરિયાદો મળતી હશે તેને લઈને ચકાસણી તે જે તે વિસ્તારમાં જઈને કરવામાં આવનાર છે. કેમેરામેન સચિન પરમાર સાથે દર્શન ચૌધરી, ન્યૂઝ કેપિટલ, વડોદરા.